નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફાસ્ટનર્સ જેની અંદર નટ બોલ્ટ અને વોશરના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડેલ પેપર નંબર 18. ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન. તો મિત્રો, આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ GSRTC હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે એવું માનવું. તો પહેલો પ્રશ્ન, કાયમી ફાસ્ટનર્સમાં શેનો સમાવેશ થાય છે? તો મિત્રો અહીં ઓપ્શન આપે છે રિવેટ, બ્રેજિંગ અને વેલ્ડિંગ, બી સોલ્ડરિંગ, સી નટ બોલ્ટ કી અને સ્ક્રૂ અને ડી ઉપરોક્ત A, B અને C. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, રિવેટ, બ્રેજિંગ અને વેલ્ડિંગ. તો મિત્રો, રિવેટ, બ્રેજિંગ અને વેલ્ડિંગ છે એ કાયમી ફાસ્ટનર છે, જ્યારે નટ બોલ્ટ કી અને સ્ક્રૂ એ કામચલાઉ ફાસ્ટનર છે, એટલે કે ટેમ્પરરી. ત્યારબાદ બીજો પ્રશ્ન, એસેમ્બલીમાં બોલ્ટ અને હોલ વચ્ચે અવકાશ શા માટે રાખવામાં આવે છે? અવકાશ એટલે મિત્રો જગ્યા. તો અહીંયા ઓપ્શન આપે છે લુબ્રિકેશન, બી સેટિંગ, સી હોલમાં બોલ્ટની ઇઝી મૂવમેન્ટ માટે અને ડી થોડા મિસ એલાઇનમેન્ટને એડજસ્ટ કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, થોડા મિસ એલાઇનમેન્ટને એડજસ્ટ કરવા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, નટ બોલ્ટને કાટ લાગતો અટકાવવાનું કામ આ નટ કરે છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે કેપ નટ, બી વિંગ નટ, સી ફ્લેન્જ અને ડી રિંગ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, કેપ નટ. તો મિત્રો અહીંયા આપણે આકૃતિમાં ડોમ જે કેપ નટ આવે છે એ પણ બતાવી છે, જે નટ અથવા બોલ્ટને કાટ લાગતો અટકાવવાનું કામ કરે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, આ નટ સી એટલે કે હુક સ્પેનર વડે ફેરવી શકાય છે. તો ઓપ્શન એ ડોમ નટ, બી રિંગ નટ, સી કેપ નટ અને ડી કેસ્ટલ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, રિંગ નટ. તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ લીધેલી છે રિંગ નટની, અને એને ફેરવવા માટે જે હુક સ્પેનર એટલે કે સી સ્પેનર આવે છે એ પણ આપણે આકૃતિમાં અહીંયા બતાવ્યું છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ટુ વે પ્લાયરની મદદથી ખાલી જગ્યા ઓપરેટ થઈ શકે છે. તો ઓપ્શન એ કેસ્ટલ નટ, બી વિંગ નટ, સી સર્કલિપ અને ડી લોકિંગ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સર્કલિપ. તો અહીંયા આપણે એક્સટર્નલ સર્કલિપ અને આ ઇન્ટરનલ સર્કલિપ પણ બતાવી છે, જે ટુ વે પ્લાયરની મદદથી ઓપરેટ થઈ શકે છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, હેન્ડ વાઇઝમાં નટ વપરાય છે તેનું નામ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ ચક નટ, બી કેપ નટ, સી થંબ નટ અને ડી વિંગ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, વિંગ નટ. તો મિત્રો, હેન્ડ વાઇઝ અને જે હેક્ઝો ફ્રેમ આવે છે તો એની અંદર વિંગ નટ આવેલી હોય છે. તો અહીંયા અલગથી પણ આપણે વિંગ નટ બતાવી છે, અને નીચેની આકૃતિ છે એ હેન્ડ વાઇઝની છે. તમે જોઈ શકો છો કે એમાં પણ વિંગ નટ અહીંયા બતાવેલી છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ટેપ વોશર ખાલી જગ્યા માટે વપરાય છે. તો ઓપ્શન એ ધ્રુજારી દૂર કરવા એટલે કે વાઇબ્રેશન દૂર કરવા, બી નટ લોક કરવા, સી સેલ્ફ લોકિંગ નટ અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, નટ લોક કરવા. તો મિત્રો, અહીંયા ટેપ વોશરની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, હળવા એન્જિનિયરિંગ વર્કમાં ખાલી જગ્યા વપરાય છે. તો ઓપ્શન એ વાયર લોક, બી સર્કલિપ, સી સેલ્ફ લોકિંગ નટ અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, વાયર લોક. ત્યારબાદ નવમો પ્રશ્ન, વોશર ખાલી જગ્યામાં મદદ કરે છે. તો ઓપ્શન એ દેખાવ સુધારવા, બી બોલ્ટ આગળના બળની વહેંચણી કરવા, સી વિશાળ ક્ષેત્ર આગળ બળની વહેંચણી કરવા અને ડી જોબનો ક્લિયરન્સ હોલ બંધ કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, બોલ્ટ આગળના બળની વહેંચણી કરવા. એટલે કે જે બોલ્ટ હોય છે મિત્રો, તે એની આગળ ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વહેંચણી કરવા માટે વોશર મદદરૂપ થાય છે. ત્યારબાદ દસમો પ્રશ્ન, નટની અંદર સ્પ્રિંગ વોશર શા માટે વપરાય છે? તો ઓપ્શન એ વોલ્ટેજને ડેમેજ કરવા, બી નટને ડેમેજ કરવા, સી જોબને ડેમેજ કરવા અને ડી કંપન અથવા હલનચલનને કારણે નટ છૂટો પડતો અટકાવવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કંપન એટલે કે વાઇબ્રેશન અથવા હલનચલન એટલે કે મૂવમેન્ટને કારણે નટ છૂટો પડતો અટકાવવા માટે. ત્યારબાદ 11મો પ્રશ્ન, પ્લેન વોશર ખાલી જગ્યા મદદ કરે છે. તો ઓપ્શન એ બળને મોટા ક્ષેત્રમાં વહેંચવા માટે, બી બળને નટ પર વહેંચવા માટે, સી જોબનું ક્લિયરન્સ હોલ કવર કરવા માટે અને ડી આમાંનું એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ,
બળને મોટા ક્ષેત્રફળમાં વહેંચવા માટે. તો મિત્રો અહીંયા પ્લેન વોશરની આપણે આકૃતિ પણ બતાવી છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, લોકિંગ ડિવાઇસનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટેપ વોશર, બી લોકિંગ પ્લેટ, સી લોક વોશર અને ડી સ્પ્રિંગ વોશર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્પ્રિંગ વોશર. તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એમાં તમે જોઈ શકો છો કે આ સ્પ્રિંગ આકારની અહીંયા સ્પ્રિંગ આપી છે, એટલા માટે આને સ્પ્રિંગ વોશર કહેવાય છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, વોશરનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ આંતરિક પ્રકારનું વોશર, બી બાહ્ય પ્રકારનું વોશર, સી આંતરિક અને બાહ્ય વોશર અને ડી કાઉન્ટર સંગ વોશર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આંતરિક અને બાહ્ય વોશર. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એની અંદર તમે જોઈ શકો છો કે અંદરની બાજુ પણ અહીંયા ટીથ એટલે કે દાંતા છે અને બહારની બાજુ પણ આ રીતના દાંતા આપેલા છે, એટલે માટે આને આંતરિક અને બાહ્ય વોશર એટલે કે ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ વોશર કહેવામાં આવે છે. ત્યારબાદ 14મો પ્રશ્ન, લોક વોશરનો ફાયદો શું છે? તો ઓપ્શન એ બેરિંગની વધારે સપાટી પ્રદાન કરે છે, બી સપાટીને થતા નુકસાનને અટકાવે છે, સી વર્કિંગ સપાટી પર દબાણનું એકસરખું વિતરણ કરે છે અને ડી કંપનના લીધે ઢીલા થતા બોલ્ટ અને નટને રોકે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંપન એટલે કે વાઇબ્રેશનના લીધે ઢીલા થતા બોલ્ટ અને નટને રોકે છે. તો મિત્રો અહીંયા આપણે એક્સટર્નલ અને ઇન્ટરનલ લોક વોશર પણ બતાવેલા છે. ત્યારબાદ 15મો પ્રશ્ન, નટનું ડાયમેન્શન કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો ઓપ્શન એ બોલ્ટના હેડ વડે, બી બોલ્ટના સામાન્ય ડાયામીટરથી, સી બોલ્ટના કોર ડાયામીટરથી અને ડી બોલ્ટના પીચ ડાયામીટરથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બોલ્ટના સામાન્ય ડાયામીટરથી, એટલે કે બોલ્ટનો જે નોર્મલ ડાયામીટર હોય છે એના વડે નટનું ડાયમેન્શન દર્શાવવામાં આવે છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, થીન હેક્ઝાગોનલ નટ ખાલી જગ્યામાં વપરાય છે. થીન એટલે કે પાતળી હેક્ઝાગોનલ નટ ખાલી જગ્યામાં વપરાય છે. તો ઓપ્શન એ વાઇસ, બી લોક નટ, સી ધ્રુજારી રોકવા અને ડી બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોક નટ. તો મિત્રો લોક નટ હોય છે એ પાતળી હેક્ઝાગોનલ નટ હોય છે. તો અહીંયા આપણે સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે. નીચેની બાજુ જે હેક્ઝાગોનલ જે નટ છે એને લોક નટ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે ઉપરની નટ કરતાં એ નીચેની નટ છે એ પાતળી એટલે કે થીન છે, જેને લોક નટ કહેવામાં આવે છે. અને બીજું ખાસ મિત્રો કે લોક નટ હોય છે એ નીચેની બાજુ આવે છે, એ ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ 17મો પ્રશ્ન, નટનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્ક્વેર નટ, બી લોક નટ, સી કેસ્ટલ નટ અને ડી સેલ્ફ લોકિંગ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કેસ્ટલ નટ. તો મિત્રો આ જે નટ છે એનું નામ છે કેસ્ટલ નટ. તો જેનો ઉપયોગ આ રીતે લોક કરવા માટે વપરાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો સ્પ્લિટ પિન વડે એને અહીંયા ફિટ કરવામાં આવે છે, જેથી એ મૂવમેન્ટ કરી અને નીકળી ના જાય. ત્યારબાદ 18મો પ્રશ્ન, નટનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ લોક નટ, બી કેસ્ટલ નટ, સી સ્ક્વેર નટ અને ડી સ્લોટેડ રાઉન્ડ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લોક નટ. તો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે સાચી પોઝિશન એની લોક નટની નીચેની બાજુ હોય છે, જે અહીંયા રાઈટ એટલે કે ખરી નિશાની વડે દર્શાવવામાં આવી છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, સ્ટ્રક્ચર અને મશીન ટૂલ નિર્માણ માટે કયા નટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સ્ક્વેર નટ, બી હેક્ઝાગોનલ નટ, સી વિંગ નટ અને ડી કેસ્ટલ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેક્ઝાગોનલ નટ. તો મિત્રો અહીંયા હેક્ઝાગોનલ નટ એટલે કે ષષ્ટકોણ આકારની જે નટ આવે છે એ સ્ટ્રક્ચર અને મશીન ટૂલ નિર્માણ માટે નટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ નટનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ચક નટ, બી થમ નટ, સી ડોમેટ કેપ નટ અને ડી હેક્ઝાગોનલ નટ વિથ કોલર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી થમ નટ. તો મિત્રો આ પ્રકારની જે પેટી આવે છે તો એમાં જે નટ આપેલી હોય છે એને થમ નટ કહેવાય છે, જે આપણે હાથ વડે પણ એને ખોલી શકીએ છીએ. તો અલગથી પણ આપણે અહીંયા થમ નટ બતાવી છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, આ નટનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે, અહીંયા ઓપ્શન લોક નટ, બી થમ નટ, સી ડોમેટ કેપ નટ અને ડી હેક્ઝાગોનલ નટ વિથ કોલર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડોમેટ કેપ નટ. તો એની અલગથી પણ આપણે આકૃતિ અહીંયા બતાવી છે, જે નટ અથવા બોલ્ટનું કાટ સામે
રક્ષણ કરે છે અને થ્રેડનું પણ રક્ષણ કરે છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, આ નટનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ થમ નટ, બી ડોમેટ કેપ નટ, સી હેક્ઝાગોનલ નટ વિથ કોલર અને ડી ચક નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેક્ઝાગોનલ નટ વિથ કોલર. તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે તો એની અંદર ઉપરની બાજુ હેક્ઝાગોનલ નટ છે અને નીચેની બાજુ કોલર છે, એટલા માટે આને હેક્ઝાગોનલ નટ વિથ કોલર કહેવામાં આવે છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, એક્સલ શાર્પ હોલ અને સ્લોટના નટ લોકિંગ માટે કયા પ્રકારના નટને ગોઠવવી જરૂરી છે? તો ઓપ્શન એ કેસ્ટલ નટ, બી ચક નટ, સી થમ નટ અને ડી સેલ્ફ લોક નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેસ્ટલ નટ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 24મો પ્રશ્ન, ગ્રુમાં કયો નટ નાયલોનની રિંગ સાથે હોય છે? તો ઓપ્શન એ ટી નટ, બી કેસ્ટલ નટ, સી સ્લોટેડ નટ અને ડી સેલ્ફ લોકિંગ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેલ્ફ લોકિંગ નટ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, કઈ નટ બોલ્ટના છેડાના આટાને નુકસાનથી સુરક્ષિત કરે છે? મિત્રો અગાઉ પણ આ પ્રશ્ન પૂછાયેલો, જે આ પ્રશ્નની અંદર ફેરફાર કરીને પૂછેલો છે. અગાઉ જે પ્રશ્ન હતો એ કાટ સામે કેવી રીતે રક્ષણ આપે કઈ નટ એ પૂછેલો, અને અહીંયા કઈ નટ બોલ્ટના છેડાના આટાને નુકસાનથી સુરક્ષિત કરે છે. તો પરીક્ષામાં આ રીતે ફેરફાર કરીને પણ પ્રશ્ન આવી શકે છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે કેપ નટ, બી કેસ્ટલ નટ, સી સ્લોટેડ નટ અને ડી નલેડ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેપ નટ. તો મિત્રો અહીંયા કેપ નટની આકૃતિ પણ આપણે બતાવેલી છે. ત્યારબાદ 26મો પ્રશ્ન, આ નટનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે. અહીંયા ઓપ્શન એ કેસ્ટલ નટ, બી સ્લોટેડ નટ, સી ટી નટ અને ડી કેપ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેસ્ટલ નટ. ત્યારબાદ 27મો પ્રશ્ન, નટનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેસ્ટલ નટ, બી હેક્ઝાગોનલ વ્હીલ્ડ નટ, સી હેક્ઝાગોનલ નટ વિથ કોલર અને ડી સેલ્ફ લોકિંગ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેક્ઝાગોનલ વ્હીલ્ડ નટ. ત્યારબાદ 28મો પ્રશ્ન, કોચ બિલ્ડિંગ કાર્યમાં કયા પ્રકારના નટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સ્ક્વેર નટ, બી ટી નટ, સી વિંગ નટ અને ડી કેપ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ક્વેર નટ. તો મિત્રો અહીંયા સ્ક્વેર નટ પણ આપણે બતાવી છે, જે કોચ બિલ્ડિંગ કાર્યમાં આ પ્રકારની નટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 29મો પ્રશ્ન, એવી નટનું નામ આપો જેનો ટોચનો ભાગ નળાકાર આકારમાં અને નીચેનો ભાગ ષટ્કોણ આકાર ધરાવે છે. તો ઓપ્શન એ સ્લોટેડ નટ, બી ટી નટ, સી કેપ નટ અને ડી કેસ્ટલ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કેસ્ટલ નટ. ત્યારબાદ 30મો પ્રશ્ન, વિંગ નટનો શું ફાયદો છે? તો અહીંયા ઓપ્શન આપે છે કોચ બનાવવાની કામગીરીમાં, બી હેવી ડ્યુટી એસેમ્બલી કામગીરીમાં, સી વેન્ચ વગર લૂઝ થઈ ટાઈટ કરવા અને ડી સુશોભન દેખાવ પ્રદાન કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેન્ચ વગર લૂઝ અને ટાઈટ કરવા. તો મિત્રો વિંગ નટ જે આપેલી હોય છે એ હેક્ઝો ફ્રેમ અને હેન્ડ વાઇસમાં આપેલી હોય છે, જે વેન્ચ એટલે કે પાના વગર પણ આપણે લૂઝ અને ટાઈટ કરી શકીએ છીએ. તે એનો મોટો ફાયદો છે. ત્યારબાદ 31મો પ્રશ્ન, સ્લોટવાળા કેસ્ટલ નટમાં શા માટે સ્લોટ આપવામાં આવે છે? તો ઓપ્શન એ સ્પ્લિટ પિનને ફિક્સ કરવા માટે, બી સારા દેખાવ માટે, સી નટનું વજન ઓછું કરવા અને ડી સરળ રીતે દૂર કરવા અને ફિટમેન્ટ માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્પ્લિટ પિનને ફિક્સ કરવા માટે. તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે બતાવેલી છે. ત્યારબાદ 32મો પ્રશ્ન, મિત્રો આ પ્રશ્ન બોલ્ટના ચાલુ થાય છે. આ બોલ્ટનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એન્ટી ફટિંગ બોલ્ટ, બી બોલ્ટ વિથ ક્લિયરન્સ હોલ, સી ટી બોલ્ટ અને ડી બોડી ફિટ બોલ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોડી ફિટ બોલ્ટ. ત્યારબાદ 33મો પ્રશ્ન, એસેમ્બલીમાં કયો બોલ્ટ વર્કપીસ વચ્ચેની સાપેક્ષ હિલચાલને અટકાવે છે? તો ઓપ્શન એ એન્ટી ફટિંગ બોલ્ટ, બી ટી બોલ્ટ, સી બોડી ફિટ બોલ્ટ અને ડી સેલ્ફ લોકિંગ બોલ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બોડી ફિટ બોલ્ટ. ત્યારબાદ 34મો પ્રશ્ન, બોલ્ટના પ્રકારને ઓળખો. તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ક્લિયરન્સ હોલ સાથે બોલ્ટ, બી બોડી ફિટ બોલ્ટ, સી એન્ટી ફટિંગ બોલ્ટ અને ડી ટી બોલ્ટ. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્લિયરન્સ હોલ સાથે બોલ્ટ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું.